બટાકા પકવતા ખેડૂતોનો મુદ્દો બીજા દિવસે પણ ગૃહમાં ગુંજ્યો છે। બટાકા પકવતા ખેડૂતોને પડતી જે સ્થિતિ, જે સમસ્યા છે તેને લઈ અને આજે માવજી દેસાઈ દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે। બટાકા પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયા હોવાની પણ માવજી દેસાઈએ વાત કરી છે। ખેડૂતોના બટાકાનો પાક ખેતરમાં તૈયાર છે, પરંતુ વેપારીઓ નથી મળી રહ્યા। પોષણક્ષમ ભાવ બટાકા પકવતા ખેડૂતોને નથી મળી રહ્યા, જેને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બનવા પામી છે। આ મુદ્દે આજે સતત બીજા દિવસે ગૃહમાં ચર્ચા કરવામાં આવી। માવજી દેસાઈ આ અંગે વાતચીત કરી અને ખેડૂતોને નુકસાન થયું હોવાનું અને ખેડૂતોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે। બટાકા પકવતા ખેડૂતોને પડતી જે સ્થિતિ, જે સમસ્યા છે તેને લઈ અને આજે માવજી દેસાઈ દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી છે। બટાકા પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયા હોવાની પણ માવજી દેસાઈએ વાત કરી છે। ખેડૂતોના બટાકાનો પાક ખેતરમાં તૈયાર છે, પરંતુ વેપારીઓ નથી મળી રહ્યા। પોષણક્ષમ ભાવ બટાકા પકવતા ખેડૂતોને નથી મળી રહ્યા, જેને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બનવા પામી છે। આ મુદ્દે આજે સતત બીજા દિવસે ગૃહમાં ચર્ચા કરવામાં આવી। માવજી દેસાઈ આ અંગે વાતચીત કરી અને ખેડૂતોને નુકસાન થયું હોવાનું અને ખેડૂતોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે।